ભાવનગર શહેરના સાંઢિયાવાડ વિસ્તારમાં પૂર્વ નગરસેવકના પુત્ર ઉપર છરીના ઘા વડે જીવલેણ હુમલો. કુમાર પરમાર નામના યુવાન ઉપર 3 થી 4 મરણતોલ છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા. કોંગ્રેસના પૂર્વ નગરસેવક અને હાલ ભાજપમાંથી નગરસેવકની ચૂંટણી લડેલા ગીતાબેન પરમારના દીકરા કુમાર પરમાર ઉપર જીવલેણ હુમલો કરાયો હતો. આદિલ બાદશાહ અને અન્ય એક ઇસમ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી સિટી ડીવાયએસપી દ્વારા આપવામાં આવી હતી. ભાજપના પૂર્વ મેયર અને અન્ય કાર્યકરો સહિતના ટોળાઓ હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. બનાવ સ્થળ ઉપર સિટી ડીવાયએસપી તેમજ હોસ્પિટલ ખાતે પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે કરવામાં આવેલ જીવલેણ હુમલાનું હજુ કોઈ કારણ જાણવા મળેલ નથી. પૂર્વ નગરસેવકના દીકરા ઉપર કરવામાં આવેલ જીવલેણ હુમલા પાછળનું કારણ હજી સુધી જાણવા મળેલ નથી. સોલંકી કુલદીપ ધરમભાઈ મારું નામ છે. માથાકૂટ નાસ્તાની લારીએ જઈ એક ભાઈ એમ કીધું અમે નાસ્તાના પૈસા દેતા હતા ને તો ઓલા ભાઈ એમ કીધું કે ઉભો રહે. મારા ભાઈ બહેન એને એમ કીધું ઉભો રહે. એ ભાઈ ડાયરેક્ટ એને 6 જણાએ ઝડપથી પકડીને ખૂણામાં લઈ લીધો. હું નથી ભાગી ગયો. હથિયાર હતા, તલવાર હતી, ધારિયા હતા, છરી હતી ને ધોકા હતા. કઈ જગ્યા પર બનાવ્યા? આંડિયાવાળના ખાંચામાં એડી દુકાન છે, એડીની દુકાન પાનોની ના. શું લઈને હતા એ લોકો? એ લોકો બધા હાલી નતા, નાના રહેવાવાળા 15-20 જણા જેટલા હતા. આજે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં લીંબડીવાળી સડક જે છે વિસ્તાર સાંઢિયાવાડથી આગળના ભાગે સાંજના મોડી રાતના જે આશરે 11-11:30 સમયે આ કામે જે કુમાર રવિભાઈ કરીને જે છે તેને આદિલ ઉર્ફે બાદશાહ અને બીજા ઈસમો દ્વારા કોઈ બી કારણસર છરીના ઘા મારેલ અને ત્યાં જે કુમાર જે છે ત્યાં સ્થળ પર જ ઘાયલ અવસ્થામાં હતા તેવી પોલીસને માહિતી મળતા પોલીસ પીસીઆર ત્યાં સ્થળ પર ગઈ અને ત્યાં જોયું તો કુમારભાઈ ત્યાં હતા અને તેને શરીરે ગંભીર ઈજાઓ હોય તાત્કાલિક સરટી હોસ્પિટલે લાવવામાં આવેલા અને હાલમાં કુમારભાઈની સરટી હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. આ કામે આ વિસ્તારમાં હાલમાં પોલીસ પેટ્રોલિંગ ચાલુ છે અને જે આ કામે જે કોણ મારનાર છે તેની વિસ્તૃત તપાસ ચાલુ છે. આ બાબતે જુદી જુદી ટીમ બનાવી અને કોમ્બિંગ કરવાનું હાલમાં ચાલુ છે. આમાં જે મારનાર વ્યક્તિ છે એના અમુકના નામ સામે આવ્યા છે, કોણ કોણ? આદિલ ઉર્ફે બાદશાહ અને બીજા જે છે હાલમાં પ્રાથમિક તબક્કે આ રીતની માહિતી મળેલી છે. આ કામે જે ઈજા પામનારના જે સગા સંબંધીઓની પૂછપરછ કરી અને તેની ફરિયાદ લેવાનું બી હાલમાં કામકાજ ચાલુ છે અને થોડી જ વારમાં જે છે શા માટેનો બનાવ છે, શા માટે ઈજા કરેલી છે તે સરફેસ પર આવશે. પોલીસ દ્વારા હાલમાં સરટી હોસ્પિટલમાં ફરિયાદ લેવાનું કામકાજ ચાલુ છે.